ધાંગ્રધા તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાયેલ 43 વાહનોની કરાઈ હરાજી। સુરેન્દ્રનગર જિલ્લા ધાંગ્રધા શહેર ખાતે રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધાંગ્રધા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિતની અધ્યક્ષતામાં સિટી પોલીસ સ્ટેશન ખાતે ધાંગ્રધા સિટી અને તાલુકા પોલીસ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાયેલ વાહનોની હરાજી કરવામાં આવી, જેમાં 2 વ્હીલર, 3 વ્હીલર તથા 4 વ્હીલર વાહનો મળી કુલ 43 વાહનોની હરાજી કરવામાં આવી, જેની રકમ 3,90,000 જેટલી પ્રાપ્ત કરેલા આ તમામ વાહનો સ્ક્રેપમાં નાખવામાં આવશે। ત્યારે હરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। આજરોજ રાજકોટ રેન્જના આઈજીપી સાહેબ શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડિવિઝનના 2 વ્હીલ, 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી। આજરોજ સવારે 10 કલાકે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનના મળીને કુલ 43 વાહનોની હરાજી કરવામાં આવેલ છે, જેમાં કુલ 3 લાખ અને બીજા 90,000 આમ મળી 3,90,000ના મુદ્દામાલ જે હતા એને હરાજીમાં વેચવામાં આવેલ છે। આ તમામ વાહનો સ્ક્રેપની અંદર જશે અને બપોરે 14:00 વાગે બજાણા પોલીસ સ્ટેશન, પાટડી પોલીસ સ્ટેશન, દસાડા પોલીસ સ્ટેશન તથા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના 60 જેટલા વાહનોની અલગથી હરાજી રાખવામાં આવેલ છે।